રાજ નમસ્કાર. આ જે કુલર છે 15 ફૂટથી પણ મોટું કુલર છે અને આની અંદર સૌથી પહેલાં અમે જે BLDC ટેકનોલોજી આમાં ઉપયોગ કર્યો છે એ ખૂબ જ ઓછા પાવરે આ વધારે કુલિંગ કરે. અમને ગર્વ થાય છે, અમને અમારી ટીમ અને અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટરના ખૂબ જ સારા સપોર્ટથી અમે આ કુલર અમે બનાવી શકીએ છીએ. અને અમારી એક કોર વેલ્યુ છે ઇનોવેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ. તો હંમેશા એ કોર વેલ્યુને ઉપર અમે કામ કરશું અને આની અંદર અમારી ટીમે ખૂબ જ સખત મહેનત કરી છે, તો એને ખૂબ જ અભિનંદન આપીશ. અને આવા અવનવા વિશ્વ રેકોર્ડ અમે કરતા રહીશું, કારણ કે રાજ એક ઇનોવેશન માટે જાણીતું છે અને હંમેશા નવા ઇનોવેશન કરતા રહેશે. 2500 લીટર પાણી આ સમય છે અને આ તમે લગભગ 10,000 સ્ક્વેર ફૂટ જગ્યા છે ઠંડી કરે છે. Right, so this is a category which was there in 2000, year 2000, for the largest air cooler, and the basic criteria is that it should be a large-scale replica of a fully functional cooler, which it is, which we verified, and it functions just as well as a cooler of a normal size. Then are the dimensions. So we have the height, length, and width. So the previous the dimensions which were there. So this is going to exceed those in each and every length, height, and width. So once we are still yet to measure the dimensions now. We have a preliminary result which shows that it has exceeded the previous record, and a new record has been. અમારા સમગ્ર ઉદ્યોગ જગત વતી ખૂબ ખૂબ અભિનંદન કે રાજ કુલિંગ સિસ્ટમે આવું એક નવું મોડેલ બહાર પાડી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ત્યારે સમગ્ર રાજકોટ નહીં, ગુજરાત નહીં, પણ સમગ્ર ભારતમાં જ્યારે આવું સરસ મજાનું નવું કુલિંગ સિસ્ટમ બનાવી અને ભારતના ઉદ્યોગ જગતને એક નામના મેળવી છે, એટલે અમારા સમગ્ર ઉદ્યોગ વતી અને રાજ્ય સરકાર વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને કલ્પેશભાઈએ જે અત્યારે દુનિયાની અંદર કદમે કદમ મિલાવી અને હરણફાળ ભળી છે, ત્યારે હું કલ્પેશભાઈ વધુ આ સિસ્ટમમાં અને આ ઉદ્યોગમાં વધારે આગળ વધે એવી હું શુભેચ્છા પાઠવું છું. અને જ્યારે રાજકોટ માટે તો ગૌરવની વાત હોય જ શકે, એટલે ફરીથી હું કલ્પેશભાઈ અને રાજ કુલિંગ સિસ્ટમના બધા જ ડાયરેક્ટરો અને એને સમગ્ર આ કર્મચારી ગણને પણ અભિનંદન આપું છું. રમેશભાઈ, વિષય વસ્તુથી થોડાક દૂર જઈએ.